નમસ્કાર બહેનો. પાઠ નંબર 10માં આપણે ભાગ 1માં સામાજિક સમસ્યા કોને કહેવામાં આવે એની ચર્ચા કરી. સામાજિક સમસ્યાના લક્ષણોની ચર્ચા કરી. સામાજિક સમસ્યામાં 3 પ્રકારની સમસ્યાઓ છે. પહેલી સમસ્યા અસમાન જાતિ પ્રમાણની સમસ્યા છે. બીજી સમસ્યા HIV એડ્સની સમસ્યા છે. ત્રીજી સમસ્યા નશીલા દ્રવ્યના સેવનની સમસ્યા છે. આખો પાઠ 3 સમસ્યા ઉપર છે, જેમાં આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાઓની ચર્ચા કરીએ છીએ. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સમાજ વ્યવસ્થા માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ અસમાન લિંગ પ્રમાણની સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે તો આપણે લિંગ પ્રમાણની ચર્ચા કરવાના છીએ હવે, જે પાઠ નંબર 1માં પણ હતું અને પાઠ નંબર 4માં પણ છે. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? બેનો ખાસ ધ્યાનમાં રાખજો, પાઠ નંબર 1ની હું એટલા માટે ચર્ચા કરું છું કારણ કે ત્યાં આગળ પણ આંકડાકીય માહિતી આપવામાં આવી છે. આપણી પરીક્ષામાં પાઠ નંબર 1 પૂછાવાનો નથી. આપણી પરીક્ષામાં એટલે કે બોર્ડની પરીક્ષામાં પાઠ નંબર 1 પૂછાવાનો નથી. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ ત્યાં આંકડાકીય માહિતી આપવામાં આવી છે એટલા માટે હું બોલું છું. પાઠ નંબર 4માં પણ એ આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે અને પાઠ નંબર 10માં પણ એ આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની આપણે ચર્ચા કરી. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? 1 માર્કના પ્રશ્નમાં અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. જાતિ પ્રમાણ એ જ લિંગ પ્રમાણ છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, જાતિ પ્રમાણ એ જ લિંગ પ્રમાણ છે. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. જ્યારે અસમાન જાતિ પ્રમાણની વ્યાખ્યા અલગ છે. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ. જાતિ પ્રમાણ એ લિંગ પ્રમાણ છે. અસમાન જાતિ પ્રમાણમાં પણ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલીક જગ્યાએ ઓછી જોવા મળે છે તો કેટલીક જગ્યાએ વધારે જોવા મળે છે, એનો નિર્દેશ કરવામાં આવે એને અસમાન જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ અને અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં કે દ્રષ્ટિએ સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ. જે અહીંયા આગળ કોઠો આપવામાં આવેલો છે, બેનો ખાસ ધ્યાનમાં રાખજો, કોઠામાંથી પણ ચોથા પાઠમાં પણ પ્રશ્ન મૂકવામાં આવે છે અને આ ચેપ્ટરમાં પણ મૂકવામાં આવે છે. જેમાં ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ નીચે પ્રમાણે આપવામાં આવેલું છે. સાલ આપવામાં આવેલું છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, પાછળ પરિશિષ્ટમાં પણ દરેક રાજ્યની ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતમાં દરેક રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જે ભારત અને ગુજરાતના આંકડા ત્યાં આગળ આપવામાં આવેલા છે. ભારતના બધા રાજ્યોના આંકડા આપવામાં આવેલા છે, જેમાં 2 જ રાજ્યોમાં સૌથી વધારે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા છે, કેરળ અને પોંડિચેરીમાં. અહીંયા આગળ કોઠો આપવામાં આવેલો છે, ભારત અને ગુજરાતની પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની પ્રમાણ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા પ્રમાણ છે, ટકાવારી નથી, એટલે પ્રમાણ શબ્દ છે. 1901માં બેન બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 1901માં ભારતમાં 1000 પુરુષો સ્ત્રી અથવા જાતિ પ્રમાણ કેટલું હતું? 1901માં ભારતમાં 972, જ્યારે ગુજરાતમાં 954. 1911માં અહીં આગળ બેનો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે સેન્સસ એટલે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવીને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો વસ્તી ગણતરી રોજે રોજ થતી હોય છે, પણ સાચા આંકડા દર 10 વર્ષે બહાર પાડવામાં આવે છે. એટલે અહીં આગળ દર 10 વર્ષના આંકડા નક્કી કરવામાં આવેલા છે. ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત 1871થી કરવામાં આવેલી છે. એ રીતે દશકા ઉમેરતા જઈએ તો 1901ના પછીના 2011 સુધીના આંકડા આપવામાં આવેલા છે. જેમાં 1911માં
964 ભારતમાં અને ગુજરાતમાં એનું પ્રમાણ 946 હતું. 1921માં 955 ભારતમાં 1000 પુરુષોએ અને ગુજરાતમાં 944 છે. 1971માં 31માં ભારતમાં 950 જ્યારે ગુજરાતમાં 945 છે. 1941માં ભારતમાં 945 જ્યારે ગુજરાતમાં 941 છે. 1951માં ભારતમાં 946 ગુજરાતમાં 952 છે. 1961માં ભારતમાં 941 ગુજરાતમાં 940 છે. 1971માં ભારતમાં 930 જ્યારે ગુજરાતમાં 934 છે. 1981માં ભારતમાં 934 જ્યારે ગુજરાતમાં 942 છે. 1991માં ભારતમાં 927 જ્યારે ગુજરાતમાં 934 છે. 2001માં ભારતમાં 933 અને ગુજરાતમાં 920 અને 2011માં ભારતમાં 940 અને ગુજરાતમાં 918 જે આંકડા પાઠ નંબર 4માં પણ આપવામાં આવેલા છે. બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, આ પાઠમાં પણ આંકડા આપવામાં આવેલા છે અને આગલા પાઠમાં એટલે કે ચોથા પાઠમાં પણ એ આંકડા આપવામાં આવેલા છે. બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, આંકડા યાદ રાખવાના છે. 1901, 1951, 2001 અને 2011 બધા આંકડા યાદ રાખવાની જરૂર નથી. બધા આંકડા યાદ રાખવાની નથી. ખાસ કરીને 1901નું પૂછવામાં આવે, બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ભારતનું પૂછવામાં આવે તો ભારતના જ આંકડા હોવા જોશે અને ગુજરાતનું પૂછવામાં આવે તો ગુજરાતના જ આંકડા હોવા જોશે. પછી પ્રશ્ન આ રીતે પૂછવામાં આવ્યો હોય, 2011માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું અને આપણે લખી નાખીએ 918, તો 918 એ ગુજરાતનું છે, ભારતનું નથી. ભારતમાં 940 છે જ્યારે ગુજરાતમાં 918 છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, એક માર્કના પ્રશ્નમાં શબ્દ મહત્વનો છે. શબ્દ ખોટો લખાઈ જશે તો તમારો ઓટોમેટિક એક માર્ક કપાઈ જશે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ભારતનું પૂછવામાં આવેલું હોય તો ભારતના આંકડા લખવાના છે અને ગુજરાતનું પૂછવામાં આવેલું હોય તો ગુજરાતના આંકડા લખવાના છે. ત્યાર પછી એક કોઠો લેવામાં આવેલો છે, એ કોઠાને ધ્યાનમાં લેવાનું છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અસમાન જાતિ પ્રમાણના સમસ્યાના કારણો 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અથવા કોઈ એક પોઈન્ટ કાઢીને એ 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે. એ પહેલાંની પરિસ્થિતિ આપણે જોઈ. અસમાન જાતિ પ્રમાણ એટલે શું, જાતિ પ્રમાણ એટલે શું, અસમાન જાતિ પ્રમાણ એટલે શું અને આંકડાકીય માહિતી આપવામાં આવી છે. આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. બધા જ આંકડા મહત્વના નથી. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સાંપ્રત ભારતની એક મહત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે. સમાજ વ્યવસ્થામાં આપણે નજર કરીએ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા સરખી જ જોવા મળતી હોય છે, પણ વાસ્તવિક રીતે ગણતરી કરવામાં આવે તો આપણે છેલ્લા આંકડા જોયા 2011માં 1000 પુરુષોએ ભારતમાં સ્ત્રીની સંખ્યા 940 છે જ્યારે ગુજરાતમાં એ પ્રમાણ 918 છે. ફક્ત ભારતમાં 2 જ રાજ્યો એવા છે જ્યાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા વધારે છે, એક કેરળમાં અને બીજું પોંડિચેરીમાં. સમાજ વિજ્ઞાન અભ્યાસી તરીકે આપણું ધ્યેય આ સમસ્યાના કારણો અને વિપરીત અસરોની ચર્ચા કરવાની છે. એટલે અહીં આગળ કયા કારણો જવાબદાર છે એ કારણોની ચર્ચા આપણે કરવાના છે. જેમાં પહેલું કારણ છે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા. આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં ભણી ગયા, કુટુંબના 8 જેટલા પ્રકારો છે, જેમાં પિતૃસત્તાક અને માતૃસત્તાક એ મહત્વના કુટુંબો જોવા મળે છે. જેમાં ખાસ કરીને ભારત એ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવતો દેશ છે. પુરુષને જ મહત્વ આપવામાં આવે છે, સ્ત્રીને મહત્વ આપવામાં આવતું નથી. એટલે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા લગભગ બધા જ સમાજોમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં 2-3 જ્ઞાતિઓને બાદ કરતાં ગારો, ખાસી કે ખાસા આ જ્ઞાતિઓમાં મોટાભાગે માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જ્યારે તમામ જ્ઞાતિઓમાં મોટાભાગે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે સત્તા અને તાબેદારીના સંબંધો પર રચાયેલી હોય છે. મોટાભાગે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં તમામ પ્રકારની સત્તા પુરુષને આપવામાં આવે છે. એ પછી સામાજિક હોય, આર્થિક હોય કે ધાર્મિક હોય, સંતાનના નામ પાછળ પિતાનું નામ લખવામાં આવે છે અને તમામ પ્રકારના અધિકારો પિતા દ્વારા એટલે કે પુરુષ દ્વારા ભોગવવામાં આવતા હોય છે. આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતાં પુરુષનો દરજ્જો ઊંચો હોય છે. ભારત એ પુરુષ પ્રધાન દેશ છે અને એને ધ્યાનમાં રાખવામાં આવે તો મોટાભાગે પુરુષનો દરજ્જો સ્ત્રીઓ કરતાં
ઊંચો જોવા મળે છે અને પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં મોટાભાગે પુરુષનો દરજ્જો ઊંચો જોવા મળે છે. આવા કુટુંબોમાં પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયોની સત્તા માત્ર પુરુષ પાસે જ હોય છે. કુટુંબમાં સભ્ય સંખ્યા વધારવાની જવાબદારી મિલકતનો વારસદાર એટલે કે મિલકત પણ પુરુષને આપવામાં આવે છે, દીકરાને જ આપવામાં આવે છે, પુત્રને જ આપવામાં આવે છે. એટલે અહીંયા આગળ નિર્ણય લેવાની સત્તા પણ પુરુષને જ મળે છે. એ ઈચ્છે મુજબ કૌટુંબિક નિર્ણયો લેવાતા હોય છે. કુટુંબના તમામ પ્રકારના નિર્ણયો પુરુષ દ્વારા લેવામાં આવે છે, સ્ત્રીઓને પૂછવામાં આવતું નથી. પરિણામે આવા પરિવારોમાં સ્ત્રી કરતાં પુરુષોનો પ્રભાવ વધુ હોય છે. એટલું જ નહીં, બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેના નિર્ણય પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્ત્વ હોતું નથી. એટલે કે મોટાભાગે દીકરાને જન્મ આપવો કે નહીં આપવો, સંતાનને જન્મ આપવો કે નહીં આપવો એનો નિર્ણય પણ પુરુષ દ્વારા જ લેવામાં આવતો હોય છે. પત્નીને કે સ્ત્રીને આ નિર્ણયમાં કોઈ ભાગ લેવાનો હોતો નથી, મહત્ત્વ સ્વીકારવામાં આવેલું નથી. આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણમાં મહત્ત્વની પુરવાર થાય છે. આપણે જાણીએ છીએ ભારત એ પુરુષ પ્રધાન દેશ છે અને પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં પુરુષનું જ વધારે મહત્ત્વ જોવા મળે છે. પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં પણ પુરુષનું જ વધારે મહત્ત્વ જોવા મળે છે. એટલે અહીંયા આગળ મોટાભાગે તમામ પ્રકારની સત્તા પુરુષને આપવામાં આવેલી હોય છે અને દીકરાને કે સંતાનને જન્મ આપવો કે નહીં એનો નિર્ણય પણ પુરુષ દ્વારા જ લેવામાં આવતો હોય છે. ત્યાર પછી બીજું કારણ છે લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ એટલે જાતિ પ્રમાણ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. બધા જ સમાજોમાં લિંગ પ્રમાણ સરખું જોવા મળતું નથી. ઘણા અભ્યાસોના તારણો મુજબ સ્ત્રી પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે. સ્ત્રી પુરુષ હોવું એ જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ છે. સ્ત્રી પુરુષની જન્મગત ભૂમિકામાં તફાવત એ તેની સૌથી મોટી સમસ્યા છે. કોને જન્મ આપવો અને કોને ન જન્મ આપવો એ પુરુષો દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે અને એને ધ્યાનમાં રાખવામાં આવે તો કુદરતી બાબત છે. દીકરી કે દીકરો હોવું એ કુદરતી બાબત છે, પણ એમાં પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવામાં આવતો હોય છે પુરુષો દ્વારા. એટલે એ મોટી સમસ્યા બનતી હોય છે. સમાજ જીવનના તમામ ક્ષેત્રો લિંગ ભેદ વિના સ્ત્રી પુરુષ બંને માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. સમાજ જીવનના તમામ ક્ષેત્રો એટલે કે બધા જ પાસાઓ, એ પછી સામાજિક હોય, આર્થિક હોય કે ધાર્મિક હોય, લિંગ ભેદ વિના એટલે કે સ્ત્રી પુરુષ બંનેને સમાન અધિકાર પ્રાપ્ત થવા જોઈએ. એ રીતે ખુલ્લા હોવા જોઈએ. જેને જે ક્ષેત્ર અનુકૂળ લાગે તેનો તેમાં વિકાસ સાધવાની તક આપવી જોઈએ. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેને સમાન તક આપવી જોઈએ, પણ એ આપવામાં આવતી નથી. ડૉક્ટર નીરા દેસાઈના નિરીક્ષણ અનુસાર લિંગભેદના કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે. અમુક પ્રકારના કાર્યો પુરુષો જ કરી શકે અને અમુક પ્રકારના કાર્યો સ્ત્રીઓ જ કરી શકે એવું સામાજિક વર્ણનને ધ્યાનમાં રાખવામાં આવે તો અમુક કાર્યો સ્ત્રીઓને સોંપવામાં આવતા નથી. લિંગભેદને ધ્યાનમાં રાખીને સોંપવામાં આવતા નથી. મોટાભાગે આર્થિક ઉપાર્જનના કાર્યો, આવક મેળવવા માટે પુરુષ જ આવક મેળવી શકે છે, સ્ત્રીઓને એ કામમાં જોતરવામાં આવતા નથી. હજુ પણ લિંગભેદ અંગે સમાન નહીં પરંતુ બેવડા ધોરણો જોવા મળે છે. અત્યારે પણ સ્ત્રી અને પુરુષમાં કામની બાબતમાં ભેદભાવ જોવા મળે છે. જાણીતા વિદ્વાન સિવાડના મતે સ્ત્રી અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી. પુરુષ જેટલું કાર્ય કરી શકે છે એટલું જ કાર્ય સ્ત્રીઓ દ્વારા પણ કરી શકાય છે. પુરુષ જે કાર્યમાં જેટલું રસ ધરાવે છે, શક્તિ ધરાવે છે કે અભિરુચિ ધરાવે છે એમાં તફાવત નહીં હોવો જોઈએ. બંનેના કાર્ય સરખા હોવા જોઈએ. આમ લિંગભેદ જૈવિક છે. આ જૈવિક અસમાનતા અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યાને જન્મ આપતી હોય છે. એટલે કે મોટાભાગે અમુક પ્રકારના કાર્યો પુરુષ જ કરી શકે, અમુક પ્રકારના કાર્યો સ્ત્રીઓ જ કરવા જોઈએ. ઘરનું કામ પુરુષોએ નહીં પણ સ્ત્રીઓ જ કરવું જોઈએ. બાળકોના ઉછેરની જવાબદારી સ્ત્રીઓ જ સંભાળવી જોઈએ. આમ મોટાભાગે ફક્ત સ્ત્રીઓની જવાબદારી એવું નથી, એ બંનેની જવાબદારી હોવી જોઈએ, પણ એમાંથી જ મોટાભાગે લિંગભેદને ધ્યાનમાં રાખીને અસમાન જાતિ પ્રમાણની સમસ્યા સર્જાતી જોવા મળે છે. ત્યાર પછી સ્ત્રી ભ્રૂણ હત્યા. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ભ્રૂણ હત્યા એટલે શું, જે આગળ વ્યાખ્યા આપવામાં આવેલી છે જેની ચર્ચા આપણે કરશું. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા છે.
પહેલાં દીકરી જન્મ્યા પછી મારી નાખવામાં આવતી. અત્યારે આધુનિક યુગમાં દીકરીને જન્મતા પહેલાં મારી નાખવામાં આવે છે, જેને આપણે ભ્રૂણ હત્યા તરીકે ઓળખાવીએ છીએ. પહેલાં દીકરી જન્મને આવકારવામાં આવતો જ નહીં હતો. દીકરી જન્મ થયા પછી એને દૂધ પીતી કરી નાખવામાં આવતી. અત્યારે પરીક્ષણ કરીને દીકરી કે દીકરોએ જાણીને ગર્ભમાં જેને મારી નાખવામાં આવતી હોય છે, ભ્રૂણ હત્યા છે. ભારતીય પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં પુત્ર જન્મનું ખૂબ જ મહત્વ છે. 3 કારણને ધ્યાનમાં રાખીને પુત્ર જન્મને મહત્વ આપવામાં આવતું હોય છે. વંશ વેલો વધારવા માટે પુત્ર હોવો જોઈએ. ઘડપણમાં એ કામ આવશે, એને ધ્યાનમાં રાખીને પુત્ર જન્મને મહત્વ આપવામાં આવતું હોય છે. આમ અહીં આગળ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં પુત્ર જન્મનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. જ્યારે દીકરીનો જન્મ એટલો આવકારદાયક ગણવામાં આવતો નથી. પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવે છે. પુત્રનો જન્મ થાય તો પેંડા વેચવામાં આવે છે. દીકરીનો જન્મ થાય તો ઉદાસીનતા દાખવવામાં આવતી હોય છે. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોસર એક યા બીજી રીતે પુત્ર જન્મનું મહત્વ વધતું ગયું. આથી પુત્ર પ્રાપ્ત કરવાની ગીર્સા પણ વધતી ગઈ. અત્યારે મોટાભાગે પુત્ર જન્મને જ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે વંશ વેલો વધારવા માટે પુત્ર હોવો જોઈએ. પૂ નામના નર્કમાંથી બચવા માટે અગ્નિ સંસ્કાર પુત્ર જ કરી શકે છે, એટલા માટે પુત્ર હોવો જોઈએ. અને વારસદાર ઘડપણમાં એ જ કામ આવશે, એને ધ્યાનમાં રાખીને પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું હોય છે. દીકરીને મહત્વ આપવામાં આવતું નથી. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે ભ્રૂણ હત્યા એટલે શું, ત્યાંથી જવાબ શરૂ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. આવું પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિનું હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા તેની સ્ત્રીભ્રૂણની હત્યા કરવામાં આવતી હોય છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયાથી શરૂ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. આવું જાતિ પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો બને છે, કરી શકાતું નથી. આપણે જોયું આગલા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં, ભારતમાં 1971માં ભ્રૂણ હત્યા અથવા ગર્ભપાત કાયદો ઘડવામાં આવેલો છે. ગર્ભપાતનો કાયદો 1971માં ઘડવામાં આવેલો છે. પરીક્ષણ કરી શકાતું નથી. જો કરવામાં આવે તો ડૉક્ટરનું લાયસન્સ લઈ લેવામાં આવે છે, ગુનો ગણાય છે. પણ કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિનું હોય અને એવું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા જ એને હત્યા કરી નાખવામાં આવતી હોય છે. એને ભ્રૂણ હત્યા તરીકે ઓળખવામાં આવે છે. બાળકીને દૂધ પીતી કરવાના સદીઓ જૂના રિવાજના આધુનિક આ નવી પદ્ધતિને કારણે સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળે છે. અત્યારની સ્થિતિમાં દીકરી જન્મને આવકારવામાં આવતો નથી. પહેલાં જન્મ્યા પછી મારી નાખવામાં આવતી, અત્યારે જન્મતા પહેલાં મારી નાખવામાં આવતી હોય છે. એટલે પહેલાં દૂધ પીતી કરી નાખવામાં આવતી. એ બેનો ખાસ ધ્યાનમાં રાખજો, રૂઢિપ્રયોગ છે. દૂધ પીતી કરી નાખવી એટલે મારી નાખવું. જ્યારે અત્યારની સ્થિતિમાં પરીક્ષણ કરીને દીકરો છે કે દીકરી એ જાણીને ગર્ભમાં જઈને હત્યા કરી નાખવામાં આવે છે. એટલે એ પણ અસમાન જાતિ પ્રમાણ માટેની સમસ્યા જોવા મળે છે. ચોથું છે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ. અસમાન જાતિ પ્રમાણ માટે મહદઅંશે સામાજિક પરંપરાઓ, કુપ્રથાઓ અને કુરિવાજોને પણ જવાબદાર ગણી શકાય. સામાજિક પરંપરાઓમાં દીકરાને જ મહત્વ આપવામાં આવે છે એવી પ્રથાઓ જોવા મળે છે. દહેજ પ્રથા હોય કે સતી પ્રથા હોય, ગણી શકાય છે બાળ લગ્નો, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા, વિધવા પુનર્લગ્નનો નિષેધ જેવી અનેક પરંપરાઓ અને કુપ્રથાઓને સ્ત્રીઓના અસ્તિત્વ સાથે પ્રશ્નો ઊભા કરેલા જોવા મળે છે. અહીં આગળ આપવામાં આવેલી છે મોટાભાગે પરંપરાઓ. 4-5 બાબત આપવામાં આવી છે. બાળ લગ્નો, દીકરીના લગ્ન નાની ઉંમરે કરી નાખવામાં આવે. દીકરીના લગ્ન નાની ઉંમરે કરી નાખવામાં આવે તો એને 17થી 18 બાળકો જન્મ આપવાની ક્ષમતા જોવા મળે છે. અને એ સમયે મોટાભાગે બાળ લગ્નોને ધ્યાનમાં રાખીને પણ સ્ત્રી મૃત્યુના પ્રમાણો વધતા જોવા મળે છે. દહેજ પ્રથા દહેજ કોને કહેવામાં આવે? લગ્નની પૂર્વ શરતે કન્યા પક્ષ તરફથી વરપક્ષને આપવામાં આવતી રોકડ રકમ, દાગીના કે ચીજ વસ્તુઓને દહેજ કહેવામાં આવે છે.
દીકરી તરફથી વરપક્ષને આપવાનું હોય છે અને આ પ્રથાને ધ્યાનમાં રાખીને પણ મોટાભાગે સમસ્યા જોવા મળે છે, કારણ કે દીકરી જન્મને મહત્વ આપવામાં આવે તો દહેજ પ્રથા અસર કરતી હોય છે. સતી પ્રથા એ મિલકત સાથે સંબંધ ધરાવતી હોય છે. પતિના અવસાન બાદ પત્નીને પતિની ચિતા ઉપર જીવતી સળગાવી મૂકવામાં આવે અને સતી પ્રથા તરીકે ઓળખવામાં આવે, કારણ કે ભારત એ પુરુષ પ્રધાન દેશ પહેલેથી જ હતો અને કદાચ પતિનું અવસાન થઈ જાય તો સ્ત્રીને સળગાવી મૂકવામાં આવતી, પણ પત્નીનું અવસાન થઈ જાય તો પુરુષને સજા કરવામાં આવતી નહીં. દેવદાસી પ્રથા, વિધવા પુનર્લગ્ન કરી શકાતા નહીં. આવી પરંપરાઓ મોટાભાગે સ્ત્રીઓને જ લાગુ પડતી હતી, પુરુષોને લાગુ પડતી નહીં હતી. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય જેવી કહેવતો સ્ત્રીઓ અંગે પ્રવૃત્તિ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓની સાક્ષી પૂરે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અસમાન જાતિ પ્રમાણ માટે સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ સમજાવો. ત્યાં આગળ આપવામાં આવેલી વિગત લખવાની છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, એટલે કે દીકરીના લગ્ન કરી નાખવામાં આવે, દીકરીને માતા પિતા દ્વારા જ્યાં નક્કી કરવામાં આવે ત્યાં લગ્ન કરવા પડતા હોય છે. જેવી સામાજિક પરંપરાઓ કુપ્રથાને સાક્ષી પૂરે છે. સમાજના આ કુરિવાજોના જાળામાં દીકરીઓને સૌથી વધુ સહન કરવાનું આવે છે. પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. દીકરી જન્મને 4 કારણોને ધ્યાનમાં રાખીને આવકારવામાં આવતો નથી. બાળ લગ્નો, દહેજ પ્રથા, સતી પ્રથા, દેવદાસી પ્રથા, વિધવા પુનર્લગ્ન જેવી બાબતો દીકરીએ સાપનો ભારો ગણાય છે. દીકરીના લગ્ન નાની ઉંમરે કરી નાખવામાં આવતા હોય છે. પરિણામે કન્યા જન્મ આવકારદાયક ગણાતો નથી. આમ સામાજિક કુપ્રથાઓ અને કુરિવાજો અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું નિર્માણ કરે છે. ત્યાર પછી 5મું કારણ છે પરિવારની આર્થિક સ્થિતિ. વર્તમાન સમયમાં ગરીબી, બેકારી અને મોંઘવારી જેવા આર્થિક પરિબળો માત્ર મધ્યમ અને ગરીબ વર્ગને જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગને પણ સંતાનોના ઉછેરમાં અવરોધરૂપ સાબિત થતા હોય છે. વર્તમાન સમયમાં ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે અને એ સમસ્યા મોટાભાગે ગરીબ, મધ્યમ કે આ જ વર્ગને અસર કરતી નથી, ઉચ્ચ વર્ગને પણ અસર કરતી હોય છે અને સંતાનોના ઉછેરમાં એ અવરોધરૂપ બનતી હોય છે. બાળકના જન્મથી માંડીને તે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી માતા પિતાએ નિભાવવાની હોય છે. હવે ધીમે ધીમે નાના કદના કે વિભક્ત કુટુંબની સંખ્યા પણ વધતી ચાલી છે. આવા સંજોગોમાં પુત્ર જન્મની આશામાં કુટુંબમાં બાળકોની વધુ સંખ્યા પરિવારની હાલત કફોડી બનાવે છે. તે અત્યારે મોટાભાગે નાના કુટુંબો અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. પતિ પત્ની અને એના 2 સંતાનો જોવા મળે છે અને સંતાનોમાં પણ કદાચ એક દીકરો હોય તો ફરીથી દીકરી માટેના પ્રયત્નો કરવામાં આવતા નથી. આ બધા કારણોસર સ્ત્રી ભ્રૂણ હત્યાના બનાવોનું પ્રમાણ વધેલું છે. તો બીજી તરફ આવી નબળી આર્થિક સ્થિતિમાં દંપતીને પરિવારમાં માત્ર 1 કે 2 બાળકો હોય તે વધુ ઈચ્છનીય લાગે છે. આ રીતે જોઈએ તો આર્થિક પરિબળ પરોક્ષ રીતે પણ અસમાન જાતિ પ્રમાણ માટે જવાબદાર જોવા મળે છે. એટલે કે પરિવારની આર્થિક સ્થિતિ, ગરીબીને ધ્યાનમાં રાખીને કે મધ્યમ વર્ગના વ્યક્તિઓ મોટાભાગે વધારાનું સંતાનો ઈચ્છતા નથી, કારણ કે વધારાનું સંતાન એ બોજારૂપ બનતું હોય છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો કુટુંબમાં 2 જ સંતાનો જોવા મળતા હોય છે અને 2 સંતાનોમાં પણ પુત્રને જ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે અને પુત્રને વધારે મહત્વ આપવામાં આવતું હોવાથી મોટાભાગે પરિવારમાં 1 કે 2 જ બાળકો હોય અને એ ઈચ્છનીય માનવામાં આવતું હોય છે અને એ રીતે પરોક્ષ રીતે અસમાન જાતિ પ્રમાણ માટે દીકરો હોય તો દીકરી જન્મને આવકારવામાં આવતું નથી અને એ રીતે અસમાન જાતિ પ્રમાણ માટે પરિવારની આર્થિક સ્થિતિ પણ જવાબદાર જોવા મળે છે. આમ બેનો 5 જેટલા કારણો આપણે જોયા છે. હવે પછીના પાઠમાં આપણે 6થું કારણ અને 7મા કારણની ચર્ચા કરશું. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો જાતિ પ્રમાણ કોને કહેવામાં આવે, અસમાન જાતિ પ્રમાણ કોને કહેવામાં આવે. જાતિ પ્રમાણ કોને કહેવામાં આવે, અસમાન જાતિ પ્રમાણ કોને કહેવામાં આવે એની ચર્ચા કરી છે. આંકડાકીય માહિતી ભારત અને ગુજરાતમાં 1901 થી 2011 સુધી આપવામાં આવેલી છે એની ચર્ચા કરી. 2011 સુધી આંકડા ગુજરાતના અને ભારતના આપવામાં આવેલા છે. 4 આંકડા યાદ રાખવાના છે ખાસ. 1901નો આંકડો, 1951નો આંકડો, 2001નો આંકડો અને 2011ના આંકડા. એ પછી ગુજરાતના પૂછવામાં આવે તો ગુજરાતના અને ભારતના પૂછવામાં આવે તો ભારતના જ લખવાના છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી અસમાન જાતિ પ્રમાણના 5 કારણોની આપણે ચર્ચા કરી છે. પહેલું કારણ હતું પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. પુરુષને જ મહત્વ આપવામાં આવે છે એની ચર્ચા કરી છે.
બીજું કારણ એ લિંગભેદ કારણ છે, ત્રીજું કારણ એ સ્ત્રી ભ્રૂણ હત્યાનું કારણ છે, ચોથું કારણ એ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓનું કારણ છે, પાંચમું કારણ છે એ પરિવારની આર્થિક સ્થિતિ છે. બેનું ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે અસમાન જાતિ પ્રમાણ માટેના કારણો જણાવો તો 7 કારણો ફક્ત પોઈન્ટ લખવાના છે. 7 કારણો ફક્ત પોઈન્ટ લખવાના છે. પણ જો પરીક્ષામાં 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો સ્પષ્ટતા કરવામાં આવેલી હોય છે. ગમે તે 5 કારણો સમજાવો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો, નશીલા દ્રવ્યના વ્યસનના કારણો સમજાવો, HIV એડ્સના કારણો સમજાવો. પ્રશ્ન ગમે તે રીતે 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે છે. જો વધારે પોઈન્ટ આપવામાં આવે છે તો ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો હશે ગમે તે 5 કારણો સમજાવો. આમ આપણે પાઠ નંબર 10માં ભાગ નંબર 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે અસમાન જાતિ પ્રમાણનો 6ઠ્ઠો અને 7મો કારણની ચર્ચા કરશું.